વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા સંદર્ભે આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોનું પ્રસારણ દર વર્ષે કરીએ છીએ. આજે જે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ શ્રીનું નામ શ્રી જ્વલંતભાઈ છાયા છે. શ્રી જ્વલંતભાઈ પત્રકાર જગતના ખૂબ જ મોટા નામાંકિત વ્યક્તિ છે. છેલ્લા 22 વર્ષથી પત્રકારત્વ સાથે તેઓ શ્રી જોડાયેલા છે અને અગાઉ દિવ્ય ભાસ્કરમાં તેમજ અત્યારે ચિત્રલેખામાં તેઓ શ્રી કામ કરી રહ્યા છે. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ એમણે મહાનુભાવોના લીધેલા છે. તો એમણે જે ઇન્ટરવ્યૂ લીધેલા છે એવા મહાનુભાવોમાં આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જગજીતસિંહ, અનિલ વિશ્વાસ, અજય દેવગણ, આમિર ખાન, કેતન મહેતા, એડવોકેટ ઉજ્જવલ નિકમ, આવા બધા ઘણા મહાનુભાવોના ઇન્ટરવ્યૂ પણ તેઓએ લીધેલા છે. ઘણા બધા પુસ્તકોનું પણ તેમણે પ્રકાશન કરેલું છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને અનુલક્ષીને ડિયર સ્ટુડન્ટ એ પુસ્તક પણ એમણે લખેલું છે. આ ઉપરાંત થોટ્સ ઓફ સંવાદ, આ પણ એમના જાણીતા પુસ્તકો છે. ખાસ કરીને એમણે કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને ઘણી બધી ડોક્યુમેન્ટરીઓ માટેની સ્ક્રિપ્ટ પણ લખેલી છે. આ ઉપરાંત હું આત્મકથા છું એવો ગુજરાતી ભાષા માટેનો એક સર્વપ્રથમ પ્રયોગ પણ એમણે કરેલો છે. અને તાજેતરમાં જ ગુજરાત મીડિયા એવોર્ડ અને રાજકોટ પોલીસ દ્વારા તેઓ શ્રીનું સન્માન પણ કરવામાં આવેલું છે. તો આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે કે શ્રી જ્વલંતભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને શ્રી જ્વલંતભાઈ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડનાર છે. તેઓ શ્રીને હું વિનંતી કરીશ કે આપ અમારા વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરો. શ્રી જ્વલંતભાઈ. પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? હું આપને એમ પૂછું કે કેમ છો એટલે એવો જવાબ મળે કે મજામાં નથી, અમે તો બોર્ડમાં છીએ. આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છીએ. પણ એમાં શું થઈ ગયું? એમાં કંઈ ડરવાનું ન હોય. આખરે તમે લોકો બોર્ડમાં છો, સિંહ કે વાઘની બોર્ડમાં નથી. એટલે પહેલાં તો ટેન્શન, ડર આ બધું જ ખંખેરી નાખો. જીવન પોતે જ એક પરીક્ષા છે અને અત્યાર સુધી 1 ધોરણથી 9 ધોરણ સુધીની પરીક્ષાઓ તમે આપી જ છે. તો એમાં પરીક્ષાથી ડરવાનો ક્યાં સવાલ આવે છે? પરીક્ષાથી ડરવાનું ન હોય, પણ પરીક્ષાની ધસમસતી નદીમાં તરવાનું હોય અને પહોંચવાનું હોય કારકિર્દીના સર્વોચ્ચ શિખરે, આપણા મુકામે, આપણા નક્કી થયેલા એક ધ્યેય. અને એટલા માટે તમે લોકો જ્યાં ક્યાંય પણ ભણતા હો, જે કોઈ પણ માધ્યમમાં ભણતા હો, જે કોઈ પણ ગામમાં, શહેરમાં, સ્કૂલમાં ભણતા હો, ત્યાં તમારા શિક્ષકો, તમારા વાલીઓ એ તો તમને તૈયારી કરાવતા જ હોય. તમારો અભ્યાસક્રમ એ તો તમને ખબર જ છે કે કેવી રીતે તૈયાર કરવાનો. મુશ્કેલી ત્યાં થાય કે એ અભ્યાસક્રમ તૈયાર કર્યા પછી અથવા પહેલાં પરીક્ષાનો આપણને ડર લાગે. અને જ્યારે પરીક્ષાનો ડર લાગે ત્યારે ક્યારેક એવું બને કે ઘણું બધું આવડતું હોય એ પણ આપણે ભૂલી જઈએ. આપણે આજે જે વાત કરવી છે એ તમારા કોઈ એક વિષય માટે નથી કરવી. તમારા બધા જ વિષયની તૈયારીઓ તમે કરી શકો છો, કરી રહ્યા છો, અત્યાર સુધી કરી છે. તો હવે એ બધા જ વિષયો સારી રીતે તમે પેપરમાં કઈ રીતે એપિયર કરી શકો. કોઈ પણ પ્રશ્ન પૂછાય, કોઈ પણ દાખલો પૂછાય, કોઈ પણ ખાલી જગ્યા પૂછાય, એ કંઈ પણ પૂછાય અને તમને એમ થવું જોઈએ કે ઓહો, આ તો મેં 6 મહિના પહેલાં કરેલું, ઓહો આ તો હજી આપણે 2 દિવસ પહેલાં જ કરેલું, આ તો બધું મને આવડે છે. હવે તમને એવું થાય કે એવું કેમ બને કે આ તો બધું આવડે છે? ઘણું બધું ન પણ આવડતું હોય. જીવન માત્ર છે એ ન આવડતાને આવડતું કરવાની પ્રક્રિયા છે. અને આપણી આ પરીક્ષા, આપણા અભ્યાસની, આપણા ભણતરની પરીક્ષા
આપણી જે કંઈ પણ એકેડેમિક એક્ઝામ્સ છે એ પણ એનો જ એક ભાગ છે. અને એટલે હું પહેલો શબ્દ આપની સાથે જે વહેંચીશ એ છે ડેર. તમે કહેશો કે ભાઈ અમને તો આનો અર્થ ખબર છે, ડેરિંગ, ડેર એટલે કે ડરવું નહીં એવું. પણ અહીંયા આપણે થોડી જુદી વાત કરીએ. ડેર શબ્દને થોડો ખોલીએ. ડેર એટલે એમાંથી જે આપણે ડી લઈએ તો ડિસાઇડ. પહેલી વસ્તુ કે આપણે નક્કી કરીએ કે મારે આ કરવું છે, આટલા સમયમાં કરવું છે. મેથેમેટિક્સ છે, ગણિત છે, ગણિતનું કયું ચેપ્ટર કેટલા દિવસમાં કરી લેશું એનું એક ધ્યેય નક્કી કરીએ તો એ ડિસાઇડ. નક્કી કરી લીધાથી જ બધું નથી થતું. આપણે એમ નક્કી કરીએ કે મારે હિમાલય જવું છે પણ ઘરમાં બેઠા બેઠા નહીં જવાય. આપણે એમ નક્કી કરીએ કે મારે બહાર રમવા જવું છે પણ રૂમમાં બેઠા બેઠા નહીં જવાય. એવી રીતે ડિસાઇડ. પછી ડેરમાંથી બીજો શબ્દ છે એ એટલે કે એક્ટ, એટલે એનો અમલ કરવો. નક્કી તો કર્યું કે મારે આ શીખવું છે, આ મને ઓછું આવડે છે, એને મારે વધારે પાક્કું કરવું છે, એને મારે સમજવું છે, તો એ એક્ટ. એ પછી આર એટલે રિવ્યૂ અને રિએક્ટ, કે આપણે જે નક્કી કર્યું પછી આપણે એ કર્યું એને આપણે પ્રતિભાવ આપીએ કે ભાઈ નક્કી કર્યું તું એ પ્રમાણે અમલ કર્યો, એ પછી કામ થયું કે ન થયું, આપણાથી એ શીખાયું કે નહીં, આપણને સમજાયું કે નહીં, એટલે આર. અને પછી ઈ એટલે કે ઇવેલ્યુએટ, એટલે આપણે જ આપણું મૂલ્યાંકન કરીએ. બોર્ડ તો મૂલ્યાંકન કરશે વર્ષના અંતે, સ્કૂલ તો સતત મૂલ્યાંકન કરશે. તમારી યુનિટ ટેસ્ટ હશે, પછી 6 માસિક પરીક્ષા આવશે, પછી પ્રિલિમ્સ આવશે, અને હવે તો બધી પદ્ધતિઓ પણ ફરી ગઈ છે. તો એ મૂલ્યાંકન તો સતત થતું રહે. પણ માણસે જીવનમાં પણ પોતાની જાતનું મૂલ્યાંકન પોતે કરવું એ શીખવું જોઈએ. અને એ રીતે આખી વાત જો થાય, એ રીતે જો તમે પણ આ ડેર શબ્દને ઉપાડો તો ડેરનો પહેલો શબ્દ તો હિંમત છે. ડેરનો પહેલો અર્થ છે એ તો હિંમત છે. ડેરનો જે મહત્વનો અર્થ એ છે કે ક્યાંય પણ ડર્યા વગર પગલું ભરવું. અને એને આપણે આ રીતે ખોલ્યો. તમે જ્યારે પણ અભ્યાસ કરો ત્યારે નક્કી કરો કે મારે આ કરવું છે, એનો અમલ પણ કરો. માત્ર નક્કી કરીએ જંગ ન જીતી શકાય. લડાઈ કરવાની હોય અને લશ્કર એમ નક્કી કરે કે અમારે તો જીતવું છે, એમ ન થાય. એ લોકોએ રણ મેદાનમાં ઉતરવું પડે, બોર્ડર્સ પર જવું પડે, ત્યારે દુશ્મનોનો, આતંકવાદીઓનો ખાત્મો થાય. તો એ નક્કી થાય, પછી રિએક્ટ થાય. નક્કી થઈ ગયા પછી એનો અમલ થાય, એનો રિએક્ટ થાય કે સામેથી શું આવશે. તમે નક્કી કરો કે મારે 2 દિવસમાં એક ચેપ્ટર પૂરું કરવું છે. શક્ય છે કે કોઈ મહેમાન આવી જાય, શક્ય છે કે કંઈ તબિયતમાં મુશ્કેલી થાય, આવી કોઈ પણ વાત આવે તો ત્યારે આપણું રિએક્શન છે, આપણો પ્રતિભાવ છે એ બદલાઈ જાય. અને પછી એનું ઇવેલ્યુએશન થાય. આ ડેર આવો શબ્દ જો અપનાવવામાં આવે તો સરસ રીતે બધા જ ડર છે એ ભાંગીને ભૂક્કો થઈ જાય. પરીક્ષાથી બીવાનો સવાલ જ ના આવે. તમે તો હજી ઉભરતી નવી પેઢી છો, તમને શેની બીક લાગે? પરીક્ષા તો જીવનમાં આવતી એક લહેરખી છે, પવનનું એક માત્ર ઝોકું છે એમ કહી શકાય. અને તમે તો યુવાન થઈ રહ્યા છો, તમે પોતે વાવાઝોડું છો, તો આવી લહેરખીથી થોડું ડરવાનું હોય. પરીક્ષાને ગંભીરતાથી ચોક્કસ લેવાની છે. શરૂઆતમાં જ મેં કહ્યું કે તમને એમ થતું હોય કે અમે તો બોર્ડમાં, કોઈ મિત્રો કહેતા હોય, ક્યાંય એવું કહેતા હોય કે ભાઈ આવી રીતે તો હવે તો બોર્ડની પરીક્ષા છે આ તે, તો મારી તમને એક મિત્ર તરીકે અને તમારા કરતાં થોડા વર્ષો ને જીવનના પણ વધારે કાઢ્યા છે એના અનુભવના આધારે હું કહું કે વધુ પડતા સિરિયસ થવાની જરૂર નથી. હા, સિન્સિયર ચોક્કસ થજો. સિરિયસનેસ અને સિન્સિયરિટી વચ્ચે ઘણો તફાવત છે. માત્ર સિરિયસ થઈને, ગંભીર થઈને ટેન્શન રાખવાથી પરીક્ષામાં પાસ નથી થવાતું. એની બદલે જેટલું પણ આવડે, જેટલું પણ સમજાય એટલું વધારે ને વધારે પાક્કું કરી અને પછી ન આવડતું હોય એ તરફ આપણે જઈએ તો વધારે કામ થઈ શકે. મિત્રો, તમે લોકો અત્યાર સુધી સ્કૂલના મેદાનમાં અથવા તો ઘર પાસે ક્યાંય મેદાન હોય કોઈ પણ રમત રમ્યા હશો. ફૂટબોલ, ક્રિકેટ, હોકી, આવી કોઈ પણ રમત રમ્યા હશો. કદાચ એના મેદાનમાં એટલે કે સત્તાવાર રીતે ઓફિશિયલી તમે ન રમ્યા હો તો પણ ક્રિકેટનો મેચ કે ફૂટબોલનો મેચ ટીવીની ચેનલ પર ટેલિકાસ્ટ થતા તમે જોયો હશે. તમે મને કહો કે જ્યારે મેચની શરૂઆત થાય ત્યારે પ્લેયર્સ છે
જે ખેલાડી હોય, ફૂટબોલનો પ્લેયર હોય કે ક્રિકેટર હોય, એનું ધ્યાન ક્યાં હોય? સામેના બોલર તરફ હોય, ગોલ તરફ હોય કે સ્કોરબોર્ડ તરફ હોય? કોઈ પણ એવો ખેલાડી હશે કે શરૂઆતમાં સ્કોરબોર્ડ જોવે પછી રમવાનું શરૂ કરે? ના, પહેલાં રમવાનું શરૂ થાય, સ્કોર એની મેળે વધતો જાય. એટલે તમે એક ધ્યેય નક્કી કરો, તમારા મનમાં એક વસ્તુ ધારો કે મારે આટલા પર્સન્ટેજ લેવા છે, પણ મારે આટલા પર્સન્ટેજ નહીં આવે તો આવા ડરથી, આવી નકારાત્મકતાથી, આવી નેગેટિવિટીથી પરીક્ષા ના આપો. થોડું વધારે સારી રીતે સમજાવું. ક્રિકેટર જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે એના મનમાં એવી ઈચ્છા તો હોય જ કે મારી સેન્ચુરી થાય, મારી હાફ સેન્ચુરી થાય, પણ એ ઊભા માત્ર બેટ પકડીને એવું વિચારે રાખે કે મારી સેન્ચુરી નથી થતી, એક પણ રન નથી થતો, તો એનો એક પણ રન નહીં થાય. એનું ધ્યાન સામેથી આવતા દડા ઉપર જ હોય. સ્પિન થાય છે, સ્વિંગ થાય છે, મારે સ્ક્વેર કટ મારવી, હૂક મારવું, કે મારે કઈ રીતે આ બોલને એટેન્ડ કરવો. આ રીતે જો એ રમે તો સ્કોર એની મેળે આવે. બાકી એ પીચ ઉપર ઊભો રહે તો સ્કોર થવાનો નથી. એમ તમે જ્યારે પીચ ઉપર ઉતરો છો, બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરો છો, ત્યારે તમારા મનમાં ચોક્કસ ધારો કે મારે તો આટલા પર્સન્ટાઇલ જોઈએ છીએ, મારે તો આટલા પર્સન્ટેજ જોઈએ છીએ, મારે કેમેસ્ટ્રીમાં આટલા માર્ક જોઈએ, મારે મેથેમેટિક્સમાં આટલા માર્ક તો લેવા જ છે, મારે ફિઝિક્સમાં આમ તો કરવું જ છે, ઇંગ્લિશમાં તો મને આટલા માર્ક આવશે. જે કંઈ પણ વિષય છે, એસએસ છે, તેમાં મારે લખવાનું આવશે, તેમાં મારે આટલું કરવું પડશે. આ બધું જ નક્કી કરો, પણ નક્કી કર્યા પછી સ્કોરબોર્ડ તરફ જોઈ રાખશો કે કેટલા આવશે, તો માર્ક ક્યાંથી આવશે? એક્ટ કરવાનું છે, બોલને એટેન્ડ કરવાનો છે. બેટ જેવું અડશે એટલે કે તમે મહેનત કરશો અને જેવો એ તમે પ્રશ્નનો જવાબ લખશો એટલે એ માર્ક તો મળવાના જ છે. હવે મિત્રો, મારે તમને એ પણ કહેવાની જરૂર નથી કે કોઈ પણ ગેમ આપણે રમીએ એની પહેલાં શું કરવાનું હોય? નેટ પ્રેક્ટિસ. કોઈ પણ એવો ક્રિકેટર નથી, કોઈ પણ ફૂટબોલનો એવો પ્લેયર નથી, કે કોઈ પણ એવો સંગીતકાર નથી, કોઈ પણ એવો અભિનેતા નથી કે જે પ્રેક્ટિસ કર્યા વગર પોતાનું કામ કરે. મોટા ગાયકો, મોટા સંગીતકારો, એ લોકો કલાકોનો રિયાઝ કરે છે, ત્યારે એ 1 કલાક કે 2 કલાક સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે. AR રહેમાન હોય કે પછી જૂની પેઢીના સંગીતકારો હોય, કે આજે તમે જેને સાંભળો છો એવા અરિજીત સિંહ હોય, કે જૂની પેઢીના આપણા દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર હોય, કોઈ પણ નામ લઈ લો. કદાચ તમે પોપ મ્યુઝિક સાંભળવા ટેવાયેલા હો તો માઇકલ જેક્સન હોય. તમને જે મનમાં નામ ઉગે, આ એક પણ વ્યક્તિ પ્રેક્ટિસ કર્યા વગર પોતાનું પરફોર્મન્સ કરતો નથી. એટલે તમારે શરૂઆતથી જ સારી રીતે તમને જે કંઈ પણ વિષયો આપેલા છે એની પ્રેક્ટિસ કરવાની છે. ન આવડે તો બીજી વાર કરવાનું, ત્રીજી વાર કરવાનું. મને નથી આવડતું એમ કરી અને છોડવાથી, ભાગી જવાથી કંઈ ન થાય. યુદ્ધનું મેદાન હોય કે રમતનું મેદાન હોય કે પછી તમે જ્યારે ભણી લેશો ત્યારે તમારો વ્યવસાય હોય, છોડીને ભાગનારને કોઈ દિવસ કંઈ જ મળતું નથી. સામા પ્રવાહે તરનારને જ સફળતા મળે છે. પીચ ઉપર ઊભા રહીએ તો જ સ્કોર થવાની શક્યતા રહે. મેદાનમાં ઉતરીએ જ નહીં અને નેટ પ્રેક્ટિસ જ ન કરીએ તો કંઈ શક્ય ન બને. અને હા, એવું બને કે ધારણા કંઈક હોય અને જેમ આપણું શૈક્ષણિક વર્ષ છે એ આગળ વધતું જાય એમ આપણને એમ થાય કે આ તો મને અઘરું પડે છે, આમાં તો હવે કેમ થશે, આમાં તો હવે ઓછો સમય રહ્યો, 6 મહિના બાકી છે, 4 મહિના બાકી છે, હવે તો 2 મહિના બાકી છે. મિત્રો, આ ટેન્શનમાં ના આવવું હોય એનો એકમાત્ર ઉપાય છે કે જ્યારથી સ્કૂલ શરૂ થાય, શૈક્ષણિક સત્ર ચાલુ થાય, ત્યારથી તમે મન લગાવીને ભણવામાં ધ્યાન આપો. લિટલ બીટ ક્યારેક થોડુંક મનોરંજન, તમે કંઈ ફિલ્મ જોતા હો, તમે કંઈ ટીવીની સિરિયલ જોતા હો, એનું પ્રમાણ ધીમે થોડું ઘટાડી અને ભણવા તરફ તમે વળો. એનું કારણ છે મિત્રો કે જીવનના આ 3-4 વર્ષો જો ખૂબ મહેનત કરશો તો જિંદગી આખી મજા કરી શકાશે. પણ આ 3-4 વર્ષ જ જો મજામાં આપણે ગાળશું તો પછી જિંદગી આખી મહેનત કરવી પડશે. સારી કારકિર્દી ચોક્કસપણે સારું આર્થિક, સામાજિક, માનસિક જીવન આપે જ છે. જ્યારે તમે બોર્ડમાં પરીક્ષા આપો છો ત્યારે ઘણા બધા લોકો શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરશે,
પરીક્ષાની પેટર્ન વિશે વાત કરશે, ગણિતમાં અઘરું છે કે સહેલું છે એવી વાત કરશે. મિત્રો, હું તમને એક બહુ સરસ મજાની વાત કહું, વાર્તા કહું, એની ઉપરથી તમને આ વસ્તુ સમજાશે. એકવાર એક જંગલના રાજાએ, સિંહે એવું એક એલાન કર્યું કે આ એક મોટું વૃક્ષ છે નારિયેળીનું, અને એની ઉપર જે કોઈ પણ ચડી જાય પહેલાં એને આપણે ઇનામ આપશું. નજીકમાં જ દરિયા કિનારો પણ હતો, થોડે દૂર જંગલ હતું, અને બધા પ્રાણીઓને ઓપન ઇન્વિટેશન કે ભાઈ ચલો બધા નામ લખાવો. એટલે હવે આમાં તો કેવું છે કે ઝાડ ઉપર તો કોણ ચડી શકે તમે જાણો છો? કપિરાજ, વાનરો છે એ તરત ચડી જાય. બાકી દીપડા ને હાથી ને જીરાફ ને લોકોએ કીધું કે ભાઈ અમારા માટે તો આ સ્પર્ધા નકામી છે, અમે તો આમાં ભાગ નહીં લઈ શકીએ. પછી દેડકાઓ આવ્યા ઘણા બધા, એ કે અમારે ભાગ લેવો છે, આમ તેમ. બધા કહેવાય તમે અવડાક જીવ છો, તમે કેવી રીતે લેશો? પછી એ પાછું ઝાડ હતું ને એની ઉપર એક આખો સ્નિગ્ધ ચીકણો પદાર્થ પણ ચોંટાડી દેવામાં આવ્યો. એટલે કોઈ ચડવા જાય તો પડી જાય, ચડવા જાય તો પડી જાય. અને દેડકાઓ છે ઉપર ચડવા માંડ્યા. એમાં જેવું કોક ચડવા જાય એટલે આજુબાજુના બધા જ લોકો દેકારો કરે, તું નહીં ચડી શક, તું પડી જાયશ, તને વાગશે, તને આમ થશે તેમ થશે. પછી એક દેડકી અને એનું નાનું બચ્ચું એ બે ત્યાં આવ્યા, અને બચ્ચું કે મારે ચડવું છે. એટલે બધા હસવા માંડ્યા કે આ આટલા મોટા દેડકા ન ચડી શક્યા, આ બધા પ્રાણીઓ છે એ વિડ્રો થઈ ગયા, હવે તું કેમ ચડી શકીશ? એને કંઈ જવાબ ન દીધો. એ કે મારે તો નામ લખાવવું જ છે. એની મમ્મી કે ના પણ તમારે એને નામ તો લખવું જ પડે. નામ લખી દીધું, અને દેડકો છે એ ચડવા માંડ્યો. પડે પાછો ચડે, પડે પાછો ચડે, એમ કરતાં કરતાં મોટા વૃક્ષ ઉપર પહોંચી ગયો, અને તાળી પાડીને એને ઇનામ આપ્યું. પછી જે જંગલના રાજા હતા એણે કહ્યું કે ભાઈ આ બધું તો બરાબર, હવે આ મોટા મોટા દેડકાઓ જે કરી ન શક્યા એ આ આવડાક બચ્ચાએ કેવી રીતે કરી બતાવ્યું? બધા એમ કહેતા હતા કે તું પડી જઈશ, પડી જઈશ. ત્યારે એને મમ્મીએ કીધું કે એ બહેરો છે, કાને સાંભળતો જ નથી. એટલે તમે એને એમ કહો કે પડી જઈશ, તમે એને એમ કહો કે વાગશે, તો એ સાંભળતો જ નથી. મિત્રો, તમે બોર્ડમાં છો, તમારું લક્ષ્ય ઉપર પહોંચવાનું છે. તમને કોઈ કાંઈ પણ કહે ભણવાથી શું થશે, પરીક્ષામાં આમ હોય, આમ ન હોય, આમ હોય, આપણે કાંઈ જ સાંભળવાનું નથી. આપણે ઉપર ચડવાનું છે, ઉર્ધ્વ ગમન કરવાનું છે, ઊંચે જવાનું છે, પ્રગતિ કરવાની છે. તમસોમાં જ્યોતિર્ગમય જે શ્લોક છે એને આપણે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. અને એના માટે આપણા કાન બંધ કરી અને બાકીની તમામ ઇન્દ્રિયોને આપણી સફળતાની પાછળ લગાડવાની છે. અને જ્યારે પણ એમ લાગે કે હવે સમય ઓછો છે, હવે તો કેમ પહોંચાય, ત્યારે તો નિરાશ ખાસ નથી થવાનું. હું તમને યાદ અપાવું, કદાચ તમને તો ખબર પણ નહીં હોય, તમે આ વાત ક્યાંક સાંભળી હશે. સચિન તેંડુલકરે એમની આત્મકથામાં આ વાત લખી છે. 1989નું વર્ષ અને 16મી ડિસેમ્બરે પાકિસ્તાન સાથે આપણો મેચ પાકિસ્તાનમાં, અને એમાં વરસાદ આવ્યો, અને કંઈક વરસાદ આવ્યો અથવા તો કંઈક એવી સ્થિતિ સર્જાણી, અને મેચમાં 50ની બદલે 20 ઓવર કરી નાખવી પડી. અને પછી એ 20 ઓવરમાં પાકિસ્તાને 157 રન કર્યા. આપણો દાવ આવ્યો, વન ડે હતો, અને આપણા દાવમાં પેલી 3 વિકેટ ધડાધડ પડી ગઈ. એટલે સામે જે હતા કૃષ્ણમાચારી શ્રીકાંત, બહુ મોટા આપણા ક્રિકેટર, એમણે સચિનને એમ કહ્યું કે ભાઈ હવે આ 157 રન છે એ કંઈ આપણે આટલી ઓવરમાં થાય નહીં, બીજા મેચની પ્રેક્ટિસ કરી અને ધીમે ધીમે આપણે રમીએ. અને સચિન તો ત્યારે નવા હતા. એમણે એમ કહ્યું કે કોશિશ કરી લઈએ તો શું. અને પછી જે પણ બોલર આવ્યા એ એક જ ઓવરમાં એમણે 28 રન માર્યા, એમાં 4 તો સિક્સર હતી. દરેક ઓવરમાં 11 રન લે ને તો જ આપણે જીતી શકીએ એવું હતું. એટલું બધું સરસ બેટિંગ કર્યું. આપણે 3 રને મેચ તો હારી ગયા. હવે હાર તો હાર છે, પણ સચિન તેંડુલકરે જે નક્કી કર્યું હતું એની બદલે જો એણે માત્ર ને માત્ર વિકેટ ઉપર ટકવા માટે અને ઓછા રનમાં પણ સંતોષ માની લીધો હોત તો, એમ મિત્રો તમે 95%, 90% ધારો, અને તમને એમ લાગે કે હવે મારાથી આ નહીં થઈ શકે તો શું કરવું, તો ક્યારેય નિરાશ નહીં થવાનું. જેટલું રમાય એટલું ગતિથી, ઉર્જાથી
રમી લેવાનું. 95 નહીં 93 તો આવશે ને, 93 નહીં 83 તો આવશે ને, અને 83 નહીં 73 તો આવશે ને. માની લ્યો કે કદાચ તમારી અપેક્ષા મુજબનું એ પરિણામ પણ ન હોય તો પણ જ્યારે પરિણામ આવશે ત્યારે તમારી જાત તમને એમ નહીં કહે કે તે મહેનત નહોતી કરી. ભગવાન કહી ગયા છે ભગવદ્ ગીતામાં, કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેષુ કદાચન. એટલે આપણે જો કર્મ કરશું ભણતર રૂપી, અભ્યાસ રૂપી, તો પછી ચોક્કસપણે આપણને એનું ફળ મળવાનું જ છે. પણ એ ફળની અપેક્ષાના ટેન્શનમાં નથી રહેવાનું. ફળ મળશે તો ચોક્કસપણે આપણી કારકિર્દી આગળ વધવાની જ છે. એટલે કોઈ તમને એમ કે ભાઈ ભણીને આપણે શું કરશું, તો આપણે એમ કહેવાનું કે અમે ભણીને પછી નક્કી કરશું, પણ અત્યારે તમે બહુ સારી રીતે ભણશું અને સારામાં સારા માર્ક્સ લઈ આવશું. અને તમારી સામે આ ગુજરાત ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ આ બંનેના ઉદાહરણો છે. તમે એની વેબસાઇટ ચેક કરો, તમે ટોપર્સ જોવો તો કેટલા લોકો અહીંયાથી પાસ થઈને વિશ્વમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે, પોતાનો ડંકો વગાડી રહ્યા છે. અને આવતીકાલે તમે પણ એમાં હો એવું બની શકે. એક શબ્દ છે જે પરીક્ષાર્થીને વધારે હેરાન કરે, પછી તો જીવનમાં બધાને હેરાન કરતો હોય, પણ એક શબ્દ છે ટેન્શન. હું તમને એમ કહું છું કે નો ટેન્શન, ઓનલી એટેન્શન. ગભરાવાથી કંઈ ન થાય, ધ્યાન આપવાથી કંઈ થાય. બોર્ડની પરીક્ષા છે, આપણે કેમ પહોંચી વળશું એ વિચારવાથી કંઈ ન થાય. પણ આપણી અનુકૂળતા વધારે છે એની બદલે થોડી પ્રતિકૂળતા ભોગવીને, કારણ કે મારે જે તમને વાત છેલ્લે કહેવી છે એનો પણ અત્યારે હું અણસાર આપી દઉં કે તમારા ભણતર સાથે કેટલા બધા લોકોનું કન્સર્ન, કેટલા બધા લોકોની નિસ્બત જોડાયેલી છે. તમે ભણશો, આગળ આવશો, માર્ક આવશે તો સૌથી મોટો ફાયદો તો તમને થવાનો જ છે. પણ આનંદ તમારા મમ્મી પપ્પાને કેટલો થશે? પપ્પા આખો દિવસ મહેનત કરીને, પરસેવો પાડીને તમારા માટે કેટલું બધું કરે છે. મમ્મી તમે ઉઠો ત્યારે તમને ચા બનાવી દે, નાસ્તો આપે, કેટલા વર્ષો એણે લંચ બોક્સ તમારું તૈયાર કર્યું. આ કોઈ અહોભાવની વાત નથી, આ હું તમને કોઈ નેગેટિવિટી તરફ નથી લઈ જતો, પણ એને તમારી પાસેથી બીજી શું અપેક્ષા હોય? માત્ર ને માત્ર તમારી સફળતા એટલે તમારા પેરેન્ટ્સનો આનંદ, તમારા શિક્ષકો, તમારા ટીચર્સ એનું પણ નામ થાય કે ઓહો આ છોકરો કે આ છોકરી આટલા બધા ટકા લઈ આવ્યા, વાહ આ સ્કૂલનું સારું લાગ્યું, આ શિક્ષકનું સારું લાગ્યું, આવું પણ બને. અને એવી જ રીતે આપણા સમાજનું, આપણા રાજ્યનું, આપણા શહેરનું, આ બધાનું નામ છે એ કરવામાં તમે નિમિત્ત બની શકો. હવે આવી બધી જ વાતો કરતા હોઈએ ત્યારે તમને એવો પ્રશ્ન થાય કે તમે આવી સલાહો આપો છો, આવા ઉપદેશ આપો છો, પણ અમારે વાંચવું ક્યારે? ઘણા એમ કે સવારે વહેલા ઉઠીને વાંચો, ઘણા એમ કે રાત્રે મોડે સુધી વાંચો. આ પ્રશ્ન છે ને એનો એક જ જવાબ છે કે ઠંડુ ખાવાથી જો આપણને શરદી થતી હોય તો આપણે ન ખવાય. ગરમીમાં નીકળવાથી જો આપણને વધારે અસર થતી હોય તો આપણે ન નીકળાય. આ કોઈ જનરલાઇઝ કરેલી વસ્તુ નથી કે વહેલા ઉઠે તો જ યાદ રહે. એવું તમને કોઈક કહેશે કે વહેલા ઉઠીને વાંચીએ તો સારું, તો યાદ રહે. હા, એ વસ્તુ સાચી છે, વૈજ્ઞાનિક રીતે મેડિકલી એ પ્રૂવ થયેલી એવી વાત છે કે સવારે આપણું મગજ ફ્રેશ હોય તો આપણી ગ્રહણ શક્તિ છે એ વધે અને આપણે સારી રીતે એ વસ્તુ છે એને ગ્રાહ્ય કરી શકીએ. બધાના કિસ્સામાં આવું ન પણ હોય. ઘણાને મોડા ઉઠવાની ટેવ હોય અને એના મગજને વહેલું જગાડે તો સ્વાભાવિક રીતે જ એનું મગજ છે એ વહેલું કામ નહીં કરે. અહીંયા તમારે તમારી અનુકૂળતા શાળાના સમય સિવાયની જોવાની છે. અને તમને એમ લાગે કે હવે અમારે રીડિંગ ટાઈમ છે, મને વહેલા ઉઠવું ફાવે એમ છે, તો વહેલા ઉઠીને વાંચો. તમને એમ લાગે કે મારે મોડી રાત સુધી વાંચવું છે તો મોડી રાત સુધી વાંચો. જો તમે વહેલા ઉઠીને વાંચો તો તમારે રાત્રે પણ વહેલા ઊંઘી જવું જોઈએ. પછી રાત્રે 12 વાગ્યા સુધી પિક્ચર જોયું ને, ટીવી જોયું ને, કોઈ સિરિયલના રિપીટ એપિસોડ જોયા ને પછી મમ્મીના મોબાઈલમાંથી કોઈને વોટ્સઅપ કર્યું ને, તો 12 વાગ્યા સુધી જાગીએ તો 4 વાગે કે 5 વાગે ન ઉઠી શકાય. તો પછી બધું સરખું થાય. રાત્રે વહેલા ઊંઘી અને વહેલા સૂઈ જવાનું અને વહેલા ઉઠી જવાનું. તમને પીઝા ભાવે છે, બર્ગર ભાવે છે, સેન્ડવિચ ભાવે છે, મને બધી ખબર છે અને મને ભાવે છે, કોને ન ભાવે. પણ
આપણો આહાર એ આપણા મન સાથે સીધો સંકળાયેલો છે. એટલે કાયમ માટે આ બધું બંધ નથી કરવાનું, પણ આખું વર્ષ તમે મહેનત કરી છે, તમે 6-7 મહિનાથી તમારા મિત્રોને નથી મળ્યા, ટીવી નથી જોયું, કોઈ સગાના ઘરે લગ્ન હોય તો કદાચ તમે નથી ગયા, એ બધી જ વસ્તુઓ પછી જો તમારા આહાર વિહાર ઉપર તમારો કાબુ નહીં હોય તો આપણે ઈચ્છીએ નહીં, પણ કદાચ કોકને એવું બને કે પરીક્ષાના થોડા દિવસો અગાઉ કે થોડા મહિના અગાઉ જ જો તબિયત બગડે, તમારા મમ્મી પપ્પા તરત જ તમારી સારવાર કરાવશે, પણ છેલ્લે તો એવા દિવસો હશે કે એમાં 1 કલાક પણ આપણને બગાડવી પોસાય નહીં. તો છેલ્લા અમુક મહિના તમને ભાવતી વસ્તુઓ ખાવામાં થોડું નિયંત્રણ રાખવું, બંધ કરવી એવું તો હું સલાહ ના આપું, પણ એમાં જો તમે ધ્યાન રાખો, થોડું મેડિટેશન જેવું કરો, થોડું ધ્યાન જેવું કરો, એકાગ્રતા કેળવવા માટે આ બધી વસ્તુ જરૂરી છે. તો પરીક્ષા વખતે કોઈ બહારથી આવેલું ટેન્શન છે ને ઊભું નહીં થાય અને પછી તમારે કંટ્રોલ માત્ર તમારા ટેન્શનને જ કરવાનું રહેશે. અને એટલા માટે થઈને વહેલા ઊંઘી જવું અથવા તો મોડે સુધી જો આપણે રાત્રે વાંચતા હોઈએ તો સવારે ટૂંકમાં 7 કલાક 6 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ એ પણ તમારે માટે એટલી બધી જરૂરી છે. પણ પાછું એવું ન કહેતા મમ્મી પપ્પાને કે જો પેલા ભાઈએ તેમ કહ્યું હતું કે તમારે ઊંઘવાનું છે. ઊંઘવાનું એટલા માટે છે કે બાકીના બધા જ કલાકોમાં ખૂબ મન દઈને મહેનત કરવાની છે. પછી એવો પ્રશ્ન આવે કે પરીક્ષા હોલમાં કેવો માહોલ હશે, શું થશે? કાંઈ ન થાય. તમે ક્લાસરૂમમાં બેઠા છો, તમે ભણો છો, ત્યાં તમને કોઈ તમારા સર કે મેડમ ભણાવે છે. અહીંયા ફેર એટલો છે કે તમે એવા જ કોઈ ક્લાસરૂમમાં બેઠા હશો, એવી જ કોઈ બેન્ચ હશે અને તમને પેપર આપવામાં આવે, એમાંથી તમારે બધું લખવાનું છે. હવે કેટલા બધા તમે ગયા માર્ચ મહિના, એપ્રિલ મહિના કે જૂન મહિનાથી, જુલાઈ મહિનાથી પેપર લખતા આવ્યા છો, જોતા આવ્યા છો, બસ એ જ રીતે તમારે લખવાનું છે. એટલે પરીક્ષામાં તો જરાય ડિપ્રેસ નથી થવાનું. પરીક્ષાના દિવસો દરમિયાન તો એવું વિચારવાનું જ નથી કે મને નહીં આવડે. તો આટલી બધી મહેનત કર્યા પછી ન આવડે એવું બને? આવડે જ. જે પ્રશ્ન તમને પહેલાં આવડતો હોય એ એટેન્ડ કરો. અચ્છા, એક બહુ જ મોટી ગેરસમજ છે, તમને કોક એવું કહેશે કે જો આપણે ગરબડિયા અક્ષર કરીએ ને તો વાંધો ના આવે, કારણ કે પછી ત્યારે કોણ જોવે, એટલે આપણે ખોટું લખીએ ને તોય ચાલે. આવી વાતમાં બિલકુલ ન આવતા. સ્વચ્છ, સુઘડ, શક્ય એટલા સારા અક્ષરે જ પેપરમાં જવાબ લખવાના. જે પ્રશ્નનો તમે જવાબ લખતા હો એનો ક્રમ આપવાનો. જવાબની નીચે જે કોઈ પણ તમને માર્ગદર્શન હોય, કઈ પેન વાપરવી, કયો કલર ન વાપરવો, એ બધું જ તમને તમારા શિક્ષકોએ કહી દીધું હશે. એ રીતે પેપરમાં પાછું તમારે ચિત્રામણ નથી કરવાનું, કારણ કે તમે ડ્રોઈંગનું પેપર નથી આપતા, પણ પેપર જોનારને એકદમ લાગે કે વાહ, આ તો કેવું સરસ સુઘડ કામ છે. એ રીતે પેપર એટેન્ડ કરવાનું છે અને એ રીતે આગળ વધી અને દરેક પેપર આપવાનું છે. બીજું, જ્યારે તમે પહેલું પેપર આપો પછી બીજું પેપર આપો તો દરરોજ આવીને બને ત્યાં સુધી પેપર સોલ્વ ન કરવા. એટલા માટે ન કરવા કે કદાચ તમે મિત્ર સાથે ચર્ચા કરશો કે મારે તો આ જવાબ આવ્યો ને એ એમ કહે છે કે મારે તો આ જવાબ આવ્યો. હવે એવું બને કે સાચો જવાબ તમારો હોય, ખોટો એનો જવાબ હોય, તો તમે તમારો જે કોન્ફિડન્સ છે, તમારો આત્મવિશ્વાસ છે એ ઘટશે અને એની અસર બીજા દિવસના પેપર ઉપર, એના વાંચન ઉપર પડશે કે આજે મારી ભૂલ થઈ, કાલે થશે. તો એટલે બને ત્યાં સુધી બધા જ પેપર છે એ બધા જ વિષયની પરીક્ષા પૂરી થઈ જાય પછી સોલ્વ કરવાનું રાખવાનું અને એવી રીતે સોલ્વ કરવાના. હા, મેં તમને એમ કહ્યું કે તમારે કોઈનું સાંભળવું નહીં, એટલે તમે તમારા હોશિયાર વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, એનું ચોક્કસપણે માર્ગદર્શન લ્યો. તમારી પહેલાં જે લોકો ભણી ગયા છે ને જેને બહુ સારા માર્ક્સ આવ્યા છે, 80+, 90+, એને તમે પૂછો કે કેવી રીતે તે મહેનત કરી તો તને 90% આવ્યા, તે કેવી રીતે મહેનત કરી તો તને આટલા માર્ક આવ્યા. પણ એ લોકો માર્ગદર્શક છે, માર્ગ ઉપર ચાલવાનું તો તમારે જ છે. એટલે એ લોકોએ જે કર્યું એ કદાચ તમે ન પણ કરી શકો તો વાંધો નહીં. ગણતરીના વિષયો, હવે ઘણા મિત્રોને એવી ટેવ હોય છે કે એ મેથેમેટિક્સ પણ વાંચતા હોય. સાયકલ છે, સાયકલ એ ઘરમાં રખાય કે એને પેડલ મારીને રસ્તા ઉપર લઈ જવાય. સ્કૂટર છે એ ફળિયામાં પડ્યું હોય તો સારું લાગે કે રસ્તા ઉપર જાય તો સારું લાગે.
મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, ટૂંકમાં કેલ્ક્યુલેશનના કોઈ પણ સબ્જેક્ટ, તો તમે 11-12 કોમર્સમાં હો તો નામાના મૂળ તત્વો છે, આવા કોઈ પણ જે વિષયો છે જેમાં ગણતરી આવે છે એ વાંચીને ક્યારેય તૈયાર ન કરવા. એની ગણતરી જ કરવાની, અને કેલ્ક્યુલેશન છે એની પ્રેક્ટિસ જ તમને વધારે ને વધારે સજ્જ બનાવશે. વાંચશો ને તો આખા દાખલાનો જવાબ બહુ સરસ રીતે મળી જ જશે, પણ જ્યારે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનો આવશે, અમલ કરવાનો આવશે, ત્યારે તમે ગૂંચવાશો. એટલે ગણતરીના વિષયો એ રીતે તૈયાર કરવાના. સવારે બને ત્યાં જો વહેલા ઉઠો તો આવા જે અઘરા લાગતા વિષયો છે જેમાં મગજને પૂરેપૂરું ઇન્વોલ્વ કરવું જરૂરી છે, એ વિષયો સવારે વાંચી લેવાના, સવારે ગણી લેવાના. બપોરના સમયે થોડું આપણને આળસ જેવું થતું હોય, થોડો કંટાળો આવતો હોય એવું બને કદાચ, કારણ કે કેટલા મહિનાઓથી એકને એક પાના, એકને એક વિષયો બધું આપણે કરતા હોઈએ, તો એમ લાગે કે યાર હવે તો આ જલ્દી પૂરું થાય તો સારું. ક્યારે થશે? જ્યારે તમે સારી રીતે પરીક્ષા આપશો તો બપોરના સમયે થોડા એવા વિષય રાખવા કે જેથી કરીને આપણું મગજ છે, આપણું જે માનસિક જે અવસ્થા છે એ થોડી જાગતી રહે. એ રીતે તૈયારી કરી અને આગળ વધવાનું. છેલ્લા દિવસો જ્યારે આવે પરીક્ષાના, ત્યારે બને આમ તો પહેલેથી લખવાની પ્રેક્ટિસ જેટલી કરશો ને એટલો તમારો કોન્ફિડન્સ વધશે. અને વૈજ્ઞાનિક રીતે તમે જુઓ, તમે વાંચો ને તો આંખ છે એ કોઈ પણ વસ્તુ વાંચે અને મગજને સંદેશો આપે કે અહીંયા આ લખેલું છે, બસ ત્યાં પ્રક્રિયા પૂરી થઈ જાય. પણ જો તમે મોટેથી વાંચો તો તમારું મોઢું એ બોલે, આંખ વાંચે, મોઢું બોલે, કાન સાંભળે અને મગજને સંદેશો મળે. એટલે 3-4 ભાગમાં આ પ્રક્રિયા છે એ વહેંચાઈ જાય. જો તમે લખો તો ફાયદો એ થાય, અક્ષર સુધરે, લખવાની સ્પીડ વધે, અને આંખ પણ વાંચે, મગજ પણ ત્યારે ને ત્યારે સાંભળે. અને જો તમારી કંઈ ભૂલ થતી હોય તો તરત જ તમને મગજ અટકાવશે કે ભાઈ અહીંયા આમ નહીં ને આમ કરવાનું છે. અને બોર્ડની પરીક્ષામાં જે કંઈ પણ લખાય એ નિયત સમય મર્યાદામાં લખાય એનું જ મહત્ત્વ છે. પરીક્ષા અહીંયા માત્ર તમારા જ્ઞાનની નથી, તમારી સ્મૃતિની પણ છે કસોટી. એટલે યાદ રાખવું પણ જરૂરી છે. અને યાદ ક્યારેય ગોખીને ન રખાય. 15 વાર બોલી જાઓ એટલે 16મી વાર યાદ રહેશે, આ પદ્ધતિમાં ન પડવું. સમજીને શરૂઆતના સમયમાં જ્યારે તમે પ્રવેશ કરો છો બોર્ડના વર્ષમાં, ત્યારે ટેક્સ્ટ બુક ઉપર સંપૂર્ણપણે ભાર આપો. પાઠ્યપુસ્તક આખું તમને ગમતી વાર્તાની જેમ વાંચી જાઓ, અથવા તો તમને ગમતી ટીવી સિરિયલની જેમ જોઈ જાઓ. એમાં કંઈ ખબર પડે કે ન પડે, એમાંથી શું પૂછાશે કે ન પૂછાશે, એવી કોઈ વસ્તુમાં પડ્યા વગર ટેક્સ્ટ બુક વાંચી જાઓ. પાઠ્યપુસ્તકમાં ઘણું બધું હોય છે, એમાં સ્વ અધ્યયન એવું બધું પાછળ લખેલું હોય. ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એક્સરસાઇઝ એવું લખેલું હોય, એને તમે કરી જાઓ. પછીથી રેફરન્સ બુક્સ છે કે જે કાંઈ પણ સાહિત્ય તમને સજેસ્ટ કરવામાં આવે સ્કૂલ તરફથી, એના ઉપર તમે ધ્યાન આપો. પણ લખવાનું એ ખાસ રાખવાનું. હવે હું તમને એમ કહું કે તમારે ધ્યાન કરવાનું છે, તો તમે એમ કહેશો ને કે ભાઈ 2 ટાઈમ જમવાનો ટાઈમ નથી મળતો, ત્યાં અમે ધ્યાન ક્યાં કરીએ. હું તમને પેલું મેડિટેશનની વાત નથી કરતો. ધ્યાન એટલે શું? એક તો એ કે શુદ્ધ વર્તમાનમાં રહેવું. એટલે તમે જો આજે SSCમાં છો તો ભૂલી જાઓ કે તમે 9મા ધોરણ સુધી ભણ્યા છો. તમને 9મા ધોરણમાં 90% આવ્યા હોય તો પણ ભૂલી જાઓ. તમને 9મા ધોરણમાં માત્ર 55% આવ્યા છે તોય ભૂલી જાઓ. નક્કી કરો કે હું તો આજે જ ભણવા બેઠો છું કે બેઠી છું અને મારે SSCમાં આટલા પર્સન્ટેજ લાવવા છે. 11થમાં શું કરશું પછીની વાત છે. પ્લાનિંગ કરાય પણ ચિંતા ન કરાય. જો તમે 12થમાં છો તો ભૂલી જાઓ કે 10થમાં તો મને આટલા પર્સન્ટેજ હતા, હવે તો હું પાસ સરસ રીતે થઈ જ જાઉં ને. કોન્ફિડન્સ બહુ સારી વસ્તુ છે. ઓવર કોન્ફિડન્સ ક્યારેક આપણને ગોથું ખવડાવી દે. આ 2 શબ્દ વચ્ચેનો ભેદ છે એ સમજી લેવાનો. એટલે આ રીતે તૈયારી કરો. ગઈકાલની વાતને ભૂલી જાઓ, આવતીકાલની ચિંતા નહીં કરવાની. ગઈકાલનું કંઈ ખોટું થઈ ગયું છે, ખરાબ થઈ ગયું છે, નથી માર્ક્સ આવ્યા, એને ભૂલી જાઓ. અને બીજું સૌથી મહત્ત્વની વાત હું ઉદાહરણ સાથે કહું. રાજકોટમાં લગભગ 10 વર્ષ પહેલાં બોર્ડનું પરિણામ જાહેર થયું. જેમ સાહેબે મારો પરિચય આપ્યો અને એમે કહ્યું કે હું પત્રકારત્વમાં છું, તો અમે લોકો બોર્ડમાં જે ટોપર આવે ને એના ઇન્ટરવ્યૂ લેવા જઈએ, એનું રિપોર્ટિંગ કરવા જઈએ. એમાં 12મા ધોરણમાં રાજકોટમાં ભણતી એક છોકરી, એક વિદ્યાર્થીની, ભાવિની રાણપરા એનું નામ, એ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ આવી હતી. અને અમે જ્યારે એને પૂછવા ગયા ત્યારે એણે એમ કીધું હતું
કે મને 6 મહિના પહેલાં ખબર હતી કે હું બોર્ડ ફર્સ્ટ આવીશ. આવું કેવી રીતે બને? એ કંઈ જ્યોતિષી નહોતી, આની કંઈ આગાહી ન થાય તો કેવી રીતે શક્ય બને? મિત્રો, એ ભાવિની રાણપરાએ એના ઘરમાં એક બોર્ડ બનાવ્યું હતું અને બોર્ડ ઉપર એણે બધા જ વિષયના માર્ક લખ્યા હતા. મેથેમેટિક્સમાં આટલા માર્ક, સમાજવિદ્યામાં આટલા માર્ક, વિજ્ઞાનમાં આટલા માર્ક. પોતાની કાલ્પનિક માર્કશીટ એણે બોર્ડ ઉપર ચોંટાડી હતી અને દરરોજ સવારે જેમ આપણે અગરબત્તી કરીએ, પૂજા કરીએ, ભગવાનને વંદન કરીએ, એમ એ દરરોજ ઉઠી અને પોતાની માર્કશીટ જોતી કે મારી માર્કશીટ તો આ જ છે, મારી માર્કશીટ આ જ છે. અને એને જેટલા નક્કી કર્યા હતા ને, લગભગ એટલા જ માર્ક્સ એને બોર્ડની પરીક્ષામાં આવ્યા. બધા માટે આ શક્ય નથી, કારણ કે લાખો વિદ્યાર્થીઓ બેસે છે, એમાંથી બોર્ડમાં ફર્સ્ટ તો એક જ આવે. અને હવે તો તમે લોકો ગભરાવ નહીં, માર્ક્સની રેસમાં તમે ઢસડાવ નહીં, એટલા માટે બોર્ડે એ પદ્ધતિ પણ એવી રીતે સરસ રીતે તમને આપી કે જેથી કરીને ડિપ્રેશન ન આવે. નંબર ગેમ જેને કહેવાય, એમાં કોઈ ન ફસાય. પણ મહત્ત્વનું એ છે કે તમે બોર્ડમાં પહેલાં આવવાનું ધારો કે તમારી સ્કૂલમાં પહેલાં આવવાનું ધારો, તમે તમારું પરિણામ ધારો, નક્કી કરો અને એ દિશામાં આગળ વધો. હરીફાઈનો યુગ છે મિત્રો. તો એ હરીફાઈમાં તમને એમ થાય કે ભાઈ હવે મારે શું કરવું? તો એ હરીફાઈના યુગમાં તમે ડિપ્રેસ ન થાવ. તમે લોકો કોઈ એવી રીતે કોઈ માનસિક તણાવમાં ન આવો અને આખી વ્યવસ્થા સારી રીતે ચાલે. કારણ કે આફ્ટરઓલ શીખવું અને ભણવું મહત્ત્વનું છે. માર્કશીટ તો મહત્ત્વની છે, પણ શીખવું મહત્ત્વનું છે ને. એટલે બોર્ડ હવે ટોપરનો લિસ્ટ જાહેર કરતું પણ નથી. પર્સન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ છે એ આવી જાય, એની ઉપરથી તમે નક્કી કરી લો કે તમે ક્યાં છો. હા, હું તમને કહેતો હતો હરીફાઈ. હવે સ્પર્ધાનો યુગ છે. હું પહેલો, હું પહેલી, અને આ તો જીવનના અંત સુધી બધું ચાલવાનું છે. તો હું તમને એવી સલાહ ના આપું કે હરીફાઈ ન કરવી, પણ હરીફાઈનું ટેન્શન ન રાખવું. બીજું, તમારી કોમ્પિટિશન કોની સાથે છે? તમારી બાજુમાં કોઈ રહે છે એની સાથે? તમારી બેન્ચ ઉપર કોઈ બાજુમાં બેઠું છે એની સાથે? તમારી સ્કૂલના બીજા કોઈ તમારા કો સ્ટુડન્ટ સાથે? તમારા પહેલાં ભણી ગયા એની સાથે? ના, તમારી સ્પર્ધા તમારી જાત સાથે છે. તમારું 8મા ધોરણનું રિઝલ્ટ જે હતું એના કરતાં તમારું 9મા ધોરણનું રિઝલ્ટ સારું આવ્યું છે તો તમે એચીવર છો. તમારું 9મા ધોરણનું રિઝલ્ટ જે હતું એના કરતાં તમારા 10મા ધોરણનું કે 12મા ધોરણનું રિઝલ્ટ સારું આવશે. બસ આપણી જાતને સમૃદ્ધ બનાવવાની છે. અને આ રીતે જો યાત્રા થશે તો આપોઆપ તમે બીજાઓ કરતાં પણ સારો દેખાવ કરશો જ. પણ તમારે જીવવાનું છે જીતવાની સાથે સાથે. એટલે જીતવું તો મહત્ત્વનું છે જ બોર્ડની પરીક્ષામાં, પણ સારી રીતે જીવવું એ પણ મહત્ત્વનું છે. જીવન છે તો પરીક્ષાઓ છે, પરીક્ષા છે તો જ જીવન છે. એવા તણાવમાંથી બહાર આવી અને જીવન છે તો પરીક્ષાઓ છે, અને પરીક્ષાઓ છે તો સમૃદ્ધ જીવન છે. આ રીતે જો આપણે વાત કરીએ, આ રીતે જો તમે તમારી તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષાનો કોઈ પ્રકારે તમને ડર નહીં લાગે. બધી જ તૈયારીઓ છેલ્લે સુધી, પહેલેથી છેલ્લે સુધી જે કંઈ પણ કરો. હવે ઘણા મિત્રોને એવી ટેવ હોય કે પેન્સિલ ક્યાંક રાખી હોય, ઇરેઝર ક્યાંક પડી હોય, શાર્પનર ક્યાંક હોય, બુક ક્યાંક હોય ને પોતે ક્યાંક હોય. એટલે શું થાય? ટાઈમ બગડે. આને તમારા માર્ક સાથે સંબંધ નથી, પણ ટાઈમને તમારા માર્ક સાથે સંબંધ છે. એક બોક્સ રાખો, પેનનું સ્ટેન્ડ રાખો, અને જેટલી પણ પેન, જે કંઈ પણ તમે ઉપયોગ કરો છો, ભૂમિતિના સાધનો છે, પેન્સિલ છે, શાર્પનર, જે કંઈ પણ તમારી સ્ટેશનરી છે, એને એક જ જગ્યાએ રાખો. જ્યારે જરૂર પડે ત્યારે વિધિન સેકન્ડ તમે એનો ઉપયોગ કરી શકો. બસ આ ટાઈમ મેનેજમેન્ટ છે, એ પણ અગત્યનું છે. આ રીતે જો ભણી અને તમે જે રીતે આખી તૈયારી કરી છે, જે રીતે તમે વાત કરી છે, એ રીતે જો આગળ વધશો તો છેલ્લા દિવસોમાં તમારી ઉપર ભારણ નહીં આવે. જ્યારે તમે પ્લાન કરો છો કે મારે આટલા વખતમાં આટલી બધી વસ્તુઓ છે એ કરવાની છે, તો તમને કોઈ એક શબ્દ કયો હશે, ધ્યેય, ગોલ, લક્ષ્ય. હવે જીવનમાં ધ્યેય તો રાખવું જોઈએ, ધ્યેય રાખવું એ બહુ સારી વસ્તુ છે, પણ કેવું ધ્યેય રાખવું જોઈએ કે જે શક્ય એટલું વાસ્તવિક હોય, તમે એને પહોંચી શકો.
એટલે માની લ્યો કે તમે એસએસસીમાં આવો છો અને એમ કહો કે ભાઈ 1 મહિનામાં તો છે ને આખું મેથેમેટિક્સ પૂરું, બીજા મહિને છે ને આખો એસએસનો સિલેબસ પૂરો. આવું ધ્યેય ન રખાય, આ અવાસ્તવિક ધ્યેય છે. પણ તમે એવું નક્કી કરો કે આ ડેફિનેશન, આ ટોપિક, આ સમ, આ ચેપ્ટર મારે 5 દિવસમાં પૂરું કરવું છે, તો એ સારું અને સરળ ધ્યેય છે જે તમે સરળતાથી હાંસલ કરી શકશો. એટલે ગોલ રાખો, ધ્યેય રાખો. કંઈ બનવું છે, આઈએએસ બનવું છે, ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તમે 10મા ધોરણથી ભલે નક્કી કરો, પણ આઈએએસ તો બનાશે જો ગ્રેજ્યુએટ થવાશે, ગ્રેજ્યુએટ તો થવાશે જો એચએસસીમાં પાસ થશું 12મા ધોરણમાં, અને 12મા ધોરણમાં તો પાસ થશું જો એસએસસીમાં આપણે પાસ થયા હશું. માટે એસએસસીમાં છો તો પહેલું અગ્ર ધ્યેય છે, અગ્રતા ક્રમે જે ધ્યેય છે એ એસએસસીમાં સારામાં સારી રીતે પાસ થવાનું, સારા માર્કે પાસ થવાનું રાખીએ, પછી આગળની વાત કરીએ. અવાસ્તવિક ધ્યેયો આપણને ઘણીવાર ગફલતમાં રાખી દે. એટલે માની લો કે તમને 10મા ધોરણમાં 77%, 78% આવ્યા છે, 77% આવ્યા છે, અને તમે એવું ધારો કે 12મામાં તમારે બોર્ડમાં જ આવવું છે. આ અશક્ય નથી, પણ એટલા માટે આ વસ્તુ ન કરાય કે પછી જો એમાં એ બાબત ન શક્ય બને તો જીવનમાં નિરાશા આવે કે હું આ ન કરી શક્યો કે ન કરી શકી. એની બદલે ગોલ એ રાખવાનો, પણ મહેનત તો આપણે જે રીતે કરતા હોઈએ એ રીતે જ કરવાની. આ આખું આયોજન છે એ ભણવાનું જો થઈ શકે તો બહુ જ સારું. ભાષાના પેપર આપો ત્યારે રસવઈ, દીર્ઘઈ કે પછી સ્પેલિંગ મિસ્ટેક આ ન થાય એ જોવાનું. પેપર તમારું ગુજરાતીનું હોય, સંસ્કૃતનું હોય, એસએસનું હોય, કેમેસ્ટ્રીનું હોય, ફિઝિક્સનું હોય, કોઈ પણ વિષયનું હોય. જેટલી ઓછી છેકછાક એટલા વધારે માર્ક. આ સૂત્ર છે. સુઘડ, સારું, સ્વચ્છ પેપર તમે આપો તો પેપર જોનારને પણ ગમશે અને તમને પણ ગમશે, અને તમારા નક્કી કરેલા માર્ક સુધી તમે સારી રીતે પહોંચી શકશો. હા, એક ચોક્કસ મહત્ત્વની વાત જે છે એ તમારી સાથે આપણી જે આ ચર્ચા છે, આપણી વાત છે, એનું સમાપન આપણે કરીએ એ પહેલાં હું તમને એ કહીશ કે શ્રદ્ધા બહુ જ મોટી વસ્તુ છે. અને તમે એમ કહેશો કે અમને તો ઈશ્વરમાં શ્રદ્ધા છે, અમે દીવા કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, બધું જ, બધાને જે કોઈ પણ તમારા ઈષ્ટ છે, જે કોઈ પણ તત્વને તમે ભજો છો, પ્રાર્થના કરો છો કે બંદગી કરો છો કે પ્રેયર કરો છો, એ બધું તો આપણે કરીએ જ, પણ જાતમાં શ્રદ્ધા એ સૌથી મોટી વસ્તુ છે. અને એટલે આપણે આ કરી જ શકશું એવી એક મેન્ટલ પ્રોસેસ સાથે આ વાત કરીએ. પોઝિટિવ થિંકિંગ એવો એક શબ્દ છે કે ભાઈ આપણે જેવું વિચારીએ એવું થાય. હવે આ તો બહુ ચર્ચાનો વિષય છે મોટો, અને આમાં આપણે કંઈ અત્યારે ઊંડા નથી ઉતરવું. પ્રશ્ન એવો થાય કે તો પછી કોઈ થોડું ગરીબ રહે, બધા એમ જ વિચારે કે મારે પૈસાદાર થવું છે, મારે મોટર જોઈએ છે, મારે ક્રિકેટર બનવું છે, મારે આમ કરવું છે. પણ માત્ર વિચાર્ય ન થાય. પોઝિટિવ થિંકિંગનો તાત્વિક અર્થ એ છે કે હું જે કરું અથવા તો હું જે વિચારું એ થાય, એની બદલે જે કંઈ પણ થાય છે એને હું પોઝિટિવલી લઉં અને એ સારા માટે થાય. અને જાણીતા, ગુજરાતના જાણીતા જે સાયકિયાટ્રિસ્ટો છે, જે માનસિક રોગના નિષ્ણાતો, ડૉક્ટરો છે, તબીબો છે અને કાઉન્સિલર્સ છે, એ લોકો સાથે સંવાદ કરીને હું તમારી સાથે આ વાત શેર કરું છું કે પોઝિટિવ થિંકિંગ જેવી વસ્તુ છે. એ લોકો એવું કહે છે કે આપણું જે જાગૃત મન છે એ જે કોઈ પણ વિચાર કરે એ આપણું અજાગૃત મન, સુષુપ્ત મન, જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, એ સંદેશો ઝીલે છે, અને એ પછી આખી વિચાર પ્રક્રિયા મારીને તમારી જાણ બહાર શરૂ થાય છે. એટલે તમે જો એવું ધારી લો કે મને આટલા પર્સન્ટેજ આવશે, તો એ વિચાર પ્રક્રિયા તમને ને તમને એવો સંદેશો આપશે અંદરથી કે હા મને આટલા પર્સન્ટ આવશે, આટલા પર્સન્ટ આવશે. પણ એ પાછું માત્ર વિચારવાથી નહીં થાય. તમે સ્કૂટર ઉપર બેસો અને તમે એમ કહો કે હું સ્કૂટર ચલાવી રહ્યો છું, હું સ્કૂટર ચલાવી રહી છું, એમ નહીં. એના માટે એને આપણે સ્ટાર્ટ કરવું પડે, પછી લીવર આપવું પડે, પછી ટર્ન લેવો પડે, ક્યારેક બ્રેક મારવી પડે. આ આખી પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે. એટલે પોઝિટિવ થિંકિંગ એની સાથે પોઝિટિવ ઇમ્પ્લિમેન્ટેશન આ પણ બહુ જરૂરી છે. આ આખી પરીક્ષાની એવી પ્રક્રિયા છે. અને એ રીતે જો આપણે આગળ વધીએ તો
ગમે તેવડો ઊંચો લાગતો એવો પહાડ છે. એક બહુ સરસ મજાની ઉક્તિ છે, સરસ મજાની કહેવત છે કે મુસીબતોના ગમે તેવડા મોટા લાગતા પહાડો આખરે તો બરફના હોય છે. બરફના પહાડ હોય એ ક્યારેક ને ક્યારેક પીગળે, એમાં થોડી વાર લાગે, એકદમ ઘન હોય તો 2 દિવસ મોઢો પીગળે, પણ એનું પ્રવાહી સ્વરૂપ તો આવવાનું જ છે. એમ તમને આજે કદાચ પરીક્ષા છે, મુસીબત લાગતી હોય, તમને કદાચ મુસીબત એટલે એમ લાગતું હોય કે ઓહો આ મારાથી કેમ થશે, આગળ વધશો તો ચોક્કસ થશે. આપણા જૂનાગઢના કવિ હતા મનોજ ખંડેરિયા, એનો બહુ સરસ મજાનો એક શેર છે. મનોજભાઈ એવું લખ્યું હતું કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો. આમ તો સંદર્ભ કૃષ્ણ ભગવાનના જન્મનો છે. ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. ગમે તેવું યમુનાનું પાણી હતું, ધસમસતા પૂર હતા, પણ વસુદેવની ટોપલીમાં તો તેજ હતું કૃષ્ણરૂપી. એમ તમારી ટોપલીમાં મહેનત, નિષ્ઠા, જ્ઞાન, અભ્યાસ, સતત પ્રયત્ન, જો એનું તેજ હશે તો ગમે તેવા પૂરની વચ્ચેથી રસ્તો થઈ જશે અને તમે પણ તમારી કારકિર્દીના ગોકુળ સુધી પહોંચી શકશો. મિત્રો, આ વાત તો એવી છે કે જેટલી લંબાવીએ એટલી લંબાઈ. ટૂંકમાં વાત કરીએ તો એ કે બોર્ડના વર્ષો છે એ બહુ અગત્યના વર્ષો છે. એને જરાય આપણે નકારવાના નથી કે ભાઈ હવે ચાલશે, એવું નથી કરવાનું. પણ ટેન્શન રાખ્યા વગર, દબાણ રાખ્યા વગર, તણાવ વગર ભણવાનું છે, આગળ વધવાનું છે. અને એ રીતે આગળ વધવાથી તમારું પોતાનું ટેન્શન પોતાની મેળે દૂર થઈ જશે. આ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ મહેનત કરી અને જીવનભરનું ભાથું આપણે બાંધી લેવાનું છે. શરૂઆતથી જ મનથી, હૃદયથી આપણે એ વસ્તુ છે એને આત્મસાત કરીએ. મારી પાસે કેટલા બધા ઉદાહરણો છે કે અભ્યાસ કરીને માણસો ક્યાં ક્યાં પહોંચ્યા હોય. તમારો વધારે સમય મારે એટલા માટે નથી લેવો કે તમારે આખરે તો પરીક્ષાની તૈયારી કરવા જવાનું છે. તો હું એટલું જ કહું કે મહેનત કરો, મનથી મહેનત કરો, ગભરાયા વગર મહેનત કરો. સફળતા તમારા દ્વાર પર ચોક્કસપણે પુષ્પમાળા લઈને ઊભી છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર ઓલ એક્ઝામિનેશન્સ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી જલનભાઈ છાયા સાહેબ. આજે આપણે બાયસેગના સ્ટુડિયો ખાતે આવીને અમારા વિદ્યાર્થી મિત્રોને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું, ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. એ બદલ બોર્ડ વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જલનભાઈએ ખૂબ સુંદર વાત કરી. ડેર શબ્દની જે નવી વ્યાખ્યા એમણે આપી, આપણે સૌએ એનો જીવનમાં અમલ કરવાની જરૂર છે. ફરીથી રિપીટ કરું તો ડેર શબ્દની જે વ્યાખ્યા જલનભાઈએ જે કરી, ડી એટલે ડિસાઇડ, એ એટલે એક્ટ, આર એટલે રિવ્યૂ અને ઈ એટલે ઇવેલ્યુશન. તો આ ચારેયનો જો સમન્વય આપણે કરી શકીએ તો મને લાગે છે કે જીવનમાં સફળતા આપણાથી દૂર ક્યારેય રહેવાની નથી. આપણે નિષ્ફળતાને દૂર કરીને સફળતા અવશ્ય પ્રાપ્ત કરી શકવાના છીએ. અને જલનભાઈએ જે વાત કરી કે ટેન્શન નહીં પણ એટેન્શન, તો એ આપણે જીવનમાં ઉતારીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જ નહીં, જીવનની તમામ પરીક્ષાઓ જે પણ ભવિષ્યમાં પણ આવનારી છે એ પરીક્ષાઓ આપણે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકીશું. અને આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે એ લક્ષ્ય અવશ્ય આપણે હાંસિલ કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ધોરણ 10-12ની પરીક્ષા માટે બોર્ડ વતી હૃદયપૂર્વકની શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. આપ ખૂબ સારી મહેનત કરો અને ખૂબ સારી સફળતા મેળવો એવી શુભકામનાઓ સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.